બ્રેકિંગ ન્યૂઝ અરવલ્લીના ધનસુરાના બુટલ ગામના તળાવનું રિપેરિંગ બાબતે વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। ગ્રામજનોએ ગામને મોટું નુકસાન થાય તે પહેલાં રિપેરિંગ થાય તેવી આશા વ્યક્ત કરી। જુઓ આ વિડીયો, શું કહે છે ગ્રામજનો। મીડિયા સમક્ષ જાતે વિડીયો બનાવી રજૂ કર્યો, સાંભળો ગ્રામજનોને। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી। તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે ખરું? નાડિયા અરવિંદ આજે આગલા ચોમાસા પહેલો જાણે આ વિશાળ તલાવ ઓગન થવાની તૈયારી હતું એ સમયે અમે આવેલા અને આવીને અહીંયા તપાસ કરતો નીચેથી પાણીના ધલલા પડતા હતા। એનો વિડીયો બનાવી લગતા અધિકારીઓને મોકલેલા અને અધિકારીઓએ એની વિઝિટે કરેલી, પરંતુ કમનસીબે એવી છે કે અત્યાર સુધી કોઈ પણ અધિકારી આ વરસ આવવા થયું તો એ જોવા માટે આવ્યો નહીં। અત્યારે વારંવાર પંચાયતમાં અમે રજૂઆતો કરી છે અને પાછળ અસંખ્ય ખેડૂતોના કૂવા છે। જો આ તલાવ તૂટે તો બધાના કૂવા જ પહેલાં તો ફેલ જોવા, એટલે જો તાકીદે એનું સમારકામ કરવામાં આવે તો ખરેખર દરેક ખેડૂતને એના લીધે મોટો ફાયદો થાય। નહીં તો આખું જો તલાવ તૂટી જાય અને તલાવનું પાણી જો નીકળી જાય તો ખેડૂતોને આખા વર્ષની મહેનત માથે પર એવું લાગી રહ્યું છે। એટલે લગતા દરેક અધિકારીઓ જો આના પર ધ્યાન આપીને એનું રિપેરિંગ કામ કરે એવી ગ્રામજનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। અત્યારે લગભગ આ તળાવ એટલું મોટું વિશાળ છે કે એના પાછળ મુવારી વાવ જેવો 2-4 ગોમ આવેલો છે। જો આ તળાવ તૂટે તો આ તળાવનું પાણી છે ને એ ગોમોની અંદર દાખલ થઈ જાય ને એ ગોમ પણ ડૂબમાં જતો રહે એવો ભય છે દર વખતે સેવાઈ રહે। અને એક સમય એવો હતો કે આ વખત તૂટેલું અને એ સમયે આખો ગોમ ડૂબમાં જયેલો। આ વખતે પણ અમને આવો ડર લાગે છે કે આ જો તળાવ તૂટે તો આ ગોમનો પણ વિનાશ થઈ શકે એવી અમને ભીતિ લાગી ગઈ। અત્યારે જો આ અધિકારીઓ જો આ કોમ ઉપર ધ્યાન દોરી અને સત્વરે જો કોમ કરી બતાવે તો આજે આ ગ્રામજનો આના ઉપર ન બસે અને દરેક ખેડૂત મિત્રોને કે દરેક ગ્રામજનોને એવી આશા કે ખરેખર અમારું પાણી તલાવમાં જળવાઈ રહે અને અમે પાણીથી આનંદ માણી શકીએ। જલ્દીથી જલ્દી જો આ સમારકામ કરી અને એનું રિપેરિંગ કામ થાય એવી ગ્રામજનો ઈચ્છી રહ્યા છે।